જનક મહારાજે પોતાની પ્રાણ પ્રિય જનક નંદની જાનકીના લગ્ન માટેની એટલી વિશાળ તૈયારીઓ કરે છે. જનકપુરનું સુંદર વર્ણન છે, બહુ અદ્ભુત. અને હોય જ ને, જ્યાં જગતની જનની માં જાનકી મોટી થઈને રમતી હોય જે શેરીઓમાં, એને શું વર્ણન ન હોય. સુંદર મજાના આંબાવાડિયા છે, ત્યાં સરસ મજાના ઉતારવા માટેના વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક રાજા મહારાજાઓ ને આમંત્રણ આપવામાં આવ્યા છે કે જનકપુરની અંદર ધનુષ યજ્ઞ છે, જે કોઈ વીર આવી ધનુષના તોડ છે એને અમારી આ પ્રાણ પ્રિય જાનકી અમે આપશું. આ સાંભળીને દેશ વિદેશ દેવતાઓ અને દાનવો પણ માણસના રાજાઓના રૂપ લઈને આવ્યા હતા જનકપુર. આ બાજુ વિશ્વામિત્ર સાથે છે રામ અને લખનજી પધાર્યા છે. જનક મહારાજાને ખબર પડી કે ભાઈ વિશ્વામિત્ર આવ્યા છે, એટલે તરત જ જઈ અને એનું સ્વાગત કર્યું. અને બરાબર સ્વાગત કરતા હતા, બરાબર એ સમયે રામ અને લખનજી આંબાવાડિયામાં જરીક લટાર મારવા ગયા હતા. અને લટાર મારીને રામ અને લક્ષ્મણ આવ્યા. અને અહીંયા વિશ્વામિત્ર અને જનક મહારાજ આમ વાત કરતા, પણ રામ સામે જેવી જનકની દ્રષ્ટિ ગઈ. બાકી જનકી વિદેહ કહેવાય, જે વૈરાગ્ય વાળો માણસ હતા, એને કઈ કોઈ પ્રત્યે વૈરાગ્ય ન થાય. પણ આ જનકજીને પોતાનું વૈરાગ્ય ભૂલાઈ ગયું. રામને લક્ષ્મણને આવતા જોઈ અને એને નવાઈ લાગી કે આટલા સુંદર આ બાળકો કોણ છે. જનક જેવા જનકના મોહને મોહ થવા લાગ્યો, આટલા સુંદર આ બાળકો કોણ છે. मेरी मम्मी माइनिंग इंजीनियर जमीन के नीचे કોણ છે. અને તરત જ એને વિશ્વામિત્રને પ્રશ્ન કર્યો. તુલસીદાસે ચોપાઈ લખી, કહો નાથ સુંદર દો બાલક. શ્રી રામ જય રામ જય જય રામ. કહો નાથ સુંદર દો બાલક. શ્રી રામ જય રામ જય જય રામ. મુનિ કુલ તિલક कीनु बकुल पालक. श्री राम जय राम जय जय राम. गम जोनी गमने दिगावा. श्री राम जय राम जय जय राम. હે મુનિવર, મને કહો આ બે સુંદર બાળકો છે એ મુનિ કુળનું તિલક છે, એટલે કે ભાઈ મુનિ